શું ડાયનોસોર એ ફરી જીવિત થશે? જુરાસિક પાર્કની સ્ટોરી એ સાચી થઈ જશે, એટલે કે એક્સટિન્ક્ટ એટલે કે લુપ્ત થયેલા એનિમલ્સ એ આપણી વચ્ચે ફરવા લાગશે. તમે લુપ્ત થઈ ગયેલા કે પૃથ્વી પરથી ગાયબ થઈ ગયેલા જીવો વિશે સાંભળ્યું જ હશે, પરંતુ હવે વિજ્ઞાને એવી ટેકનોલોજી શોધી છે કે કોઈ પણ જીવે લુપ્ત થઈ જવાની ચિંતા જ નહીં રહે. અને આ બધી વાતો એ ફિક્શનલ નથી બટ ફેક્ટ છે. કેવી રીતે? એવી તો કઈ સિદ્ધિ મેળવી છે કે 13,000 વર્ષ પૂર્વે લુપ્ત થયેલું પ્રાણી પણ વૈજ્ઞાનિકોએ ફરી પાછું લાવી દીધું. ચાલો તે સમજીએ. લુપ્ત થઈ ગયેલા ડાયર વરુને જીવંત કરાયા છે. શિકારની અછત અને માનવ શિકારીઓના કારણે તે લુપ્ત થઈ ગયા હતા. અને આ જ ડાયર વલ્ફ કે જે અમેરિકી ડ્રામા સિરીઝ ગેમ ઓફ થ્રોન્સથી પ્રસિદ્ધ થયા છે. જો કે આ અમેરિકામાં વિજ્ઞાનના ચમત્કારથી શક્ય બન્યું છે. કોલોસોલ બાયોસાયન્સ નામની જીનેટિક એન્જિનિયરિંગ કંપનીએ દાવો કર્યો છે. વર્ષ 2021માં ટેક્સાસ રાજ્યના ડલાસ શહેરમાં સ્થાપાયેલી કોલોસલ બાયોસાયન્સ વુલી મેમથ, તાસ્માનિયન ટાઈગર અને ડોડો પક્ષી જેવી ઘણી વિલુપ્ત પ્રજાતિઓને ફરી જીવતી કરવાનો પ્રયાસ કરી રહી હતી. અને આ બધામાં તેમને ડાયર વલ્ફ નામની વરુની પ્રજાતિને સજીવન કરવામાં સફળતા મળી. બાળ વરુઓના ફોટો અને વિડીયો પણ જાહેર કર્યા છે આ કંપની અને તેના સફળતાની જાહેરાત કરી છે. તમે જોઈ રહ્યા છો 3 બચ્ચાને સજીવન કર્યા છે. 1 ઓક્ટોબર 2024ના રોજ 2 નર બાળ અને 30 જાન્યુઆરી 2025ના રોજ એક માદા બાળ જન્મી હતી. નર બચ્ચાના નામ રોમ્યુલસ અને રેમસ તથા માદા બચ્ચાનું નામ ખલેસી રખાયું છે. હવે તમને એવું થશે કે આ નવા વરુ એટલે કે ડાયર વલ્ફની વિશેષતા છે શું? કેટલાથી અલગ છે? આ વરુ એ ગ્રે વલ્ફ કરતા 20% વધુ મોટું છે. પોતે સફેદ અને ગાઢ છે. આ સંપૂર્ણપણે ડાયર વલ્ફ નથી, કેમ કે 20 જનીન બદલ્યા છે. 80માં 80 જનીન અલગ હતા. હવે ડાયર વલ્ફને પાછા કેવી રીતે લાવવામાં આવ્યા? એવું તો શું ચમત્કાર થયો? એવી કઈ ટેકનિકનો યુઝ કર્યો છે તે પણ જાણી લઈએ. જીનેટિક એન્જિનિયરિંગની મદદથી તેને ફરીથી જીવિત કર્યા છે. એટલે કે ડીએનએ માંથી મેળવેલા જીનોમનો ઉપયોગ કરી ક્લોનિંગ અને જનીન એડિટિંગ જેવી ટેકનિક વડે આ ડાયર વલ્ફને જીવિત કરવામાં આવ્યા. આ કામ માટે વૈજ્ઞાનિકોએ ડાયર વરુના સૌથી નજીકના જીવતા સંબંધી ગણાતા એવા ગ્રે વરુના ડીએનએનો પણ આમાં ઉપયોગ કર્યો. બચ્ચા જન્માવવા માટે વરુના કોષોને માદા કૂતરાના અંડકોશમાં આરોપવામાં આવ્યા અને પછી માદા શ્વાનના ગર્ભાશયનો જ ઉપયોગ સરોગેટ મધર તરીકે કરવામાં આવ્યો. એટલે કે 62 દિવસની ગર્ભાવસ્થા પછી આ બાળ વરુ જન્મ્યા હતા. લાગ્યું ને નવાય? હવે તમને થશે કે કેટલી સુરક્ષા આ ડાયર વરુઓ માટે છે. તમે એના વિડીયો ફોટોસ તો જોઈ લીધા, એકદમ ક્યુટ પણ લાગી રહ્યા છે, પણ એટલા ક્યુટ એ હકીકતમાં નથી. જો કે તેમને ગુપ્ત સ્થળે રાખવામાં આવ્યા છે. 2000 એકરનો વિશાળ એરિયા છે જ્યાં તેમને રખાયા છે અને આ સમગ્ર સ્થળ 10 ફૂટ ઊંચી ફેન્સિંગ વાળથી રક્ષિત છે. સુરક્ષા કર્મચારીઓ ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા આ ડાયર વરુ પર સતત વોચ પણ રખાઈ રહી છે. જો કે હવે આ ડાયર વરુના કારણે, આ ઇનોવેશનના કારણે રિએક્શન્સ પણ એટલા આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ટ્રેન્ડિંગમાં છે. જો કે એલન મસ્કે પણ તેમણે કેપ્શન એડ કરીને લખ્યું હતું કે મહેરબાની કરી એક નાનું પાળતું વુલી મેમથ પણ બનાવો. જો કે આને લઈને પણ અનેક કમેન્ટ્સ સામે આવી હતી. જો કે આ ડાયર વલ્ફ એ હ્યુમન હન્ટર એટલે કે માણસને પણ ખાઈ જતા હતા પણ પહેલા, પરંતુ હવે આ ડાયર વલ્ફ એ હિપ્પો, એલિફન્ટ સહિત અનેક એનિમલ્સને ખાય છે. પણ એ હ્યુમન માટે ખતરો એટલો વધારે નથી. તમારું શું કહેવું છે આ ચમત્કારને લઈ? અને આ લુપ્ત થયેલા જીવો જીવંત થશે, મતલબ કે જો ડાયનોસોર ફરી જીવંત થશે તો માનવી પર ખતરો ડેફિનેટલી ડબલ થઈ જવાનો છે. તમને શું લાગે છે? કમેન્ટ સેક્શનમાં જણાવો. આવી જ ઇન્ટરેસ્ટિંગ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.